બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓને 1950 અગાઉના જે પુરાવો આ સરકાર દ્વારા માંગવામાં આવે છે અને આ જે હેરાનગતિને લઈને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના આદિવાસી સમાજના લોકો છે, આ લોકો રોડ ઉપર ઉતર્યા છે। પાલનપુરથી પદયાત્રા કરી ગાંધીનગર સુધી જે બની બેઠેલા જે નેતાઓ છે, આ નેતાઓને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ તમામ બાબતને લઈને આપણી સાથે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી જોડાયા છે, તેમની જોડે જાણવાનો પ્રયાસ કર્યો। સાહેબ, શું કહેશો, કઈ બાબતો એવી છે કે આ બાબતોને લઈને આજે તમારે રોડ ઉપર ઉતરવું પડ્યું છે? આખા દાંતા આંબેડકરના દરેકે આદિવાસીઓ દીકરા દીકરીઓ માટે જે દાખલાઓ જોઈએ છે, એના લીધે વર્ષોથી અને બહુ લાંબા ટાઈમથી રજૂઆત કરતો પણ એને કોઈ પણ જાતનો નિર્ણય ના આવ્યો। એના લીધે આજે અમારે ગાંધીનગર સુધી જવું પડ્યું છે। અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે વર્ષો જૂના દાખલાઓ જે રીતે મળતા હતા એ જ રીતે ચાલુ કરવાના છે, નવા નથી કરવા। એટલે સરકારને જગાવવા માંગીએ છીએ કે આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરો અને જે રીતે દાખલા મળતા હતા એ દાખલાઓ ચાલુ કરો। અત્યારે એટલી બધી મુશ્કેલી વેઠી રહ્યા છે આદિવાસી, 2 વર્ષથી દીકરા દીકરીઓને નોકરી લાગી છે તો છતાં દાખલા ના હોવાના લીધે એ લોકો નોકરી જોઈન કરી શકતા નહીં। દીકરાઓને ભણવા માટે આ દાખલાઓ જોઈએ, સ્કોલરશીપ લેવા માટે દાખલા જોઈએ, વન અધિકાર સમિતિની અંદર દરેક વ્યક્તિઓને દાખલાઓ જોઈએ, કંટ્રોલ લેવા માટે દાખલા જોઈએ। તો દરેકે દરેક બાબતમાં દાખલાની આદિવાસી દાખલાની જરૂર પડતી હોય ત્યારે સરકાર જાણી જોઈને દાખલા નથી આપવામાં આવતું, એટલા માટે આજે ગાંધીનગર સુધી કૂચ કરવાનો વારો આવ્યો છે। સાહેબ, આ જે રજૂઆત છે અગાઉ કેટલી વખત કરી છે, કઈ કઈ જગ્યાએ છે, પરિણામ કેમ નથી મળ્યું? અમે ઠેઠ તાલુકા કક્ષાએથી મળીને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરી છે, પણ આટલો ટાઈમ હોવા છતાં 2 વર્ષ વીતી ગયો છે તો છતાં નિર્ણય ના આવ્યો, એટલે આજે ગાંધીનગર સુધી જવું પડી, એવું મુશ્કેલી વેઠવી પડી છે। સાહેબ, શું કહેશો, અહીંયા પાલનપુરથી ગાંધીનગર સુધી જઈ રહ્યા છો, ગાંધીનગર સુધી તમારી આ વાત છે, વાત સાંભળવામાં નહીં આવે તો આવનાર સમય અમે ત્યાં જ બેહવાના છીએ। આ વખતે જો સુધી દાખલા નહીં મળે તો જ બેહવું પડશે। કેટલા માટે? 2 વર્ષથી આદિવાસીઓ હેરાન થઈ રહ્યા છે, એના લીધે બેહવું પડે, બાકી અમને શોખ નથી આવતી। આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને હજુ સુધી આદિવાસી સમાજના આગેવાન છે, તેમની જોડે વાત કરી। શું કહેશો દાદા, કયા પ્રકારના આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમને તકલીફ પડે છે અને આ તકલીફને લઈને રોડ ઉપર ઉતરવું પડ્યું છે? જેવા કે ભણી ગણીને 12 પાસ કર્યા પછી નોકરી મળ્યા પછી એમને નોકરીનો ઓર્ડર મળેલો છે, તેમ છતાં તેમને હાજર કરવામાં આવતા નથી। એમને જાતિના દાખલા માટે 1950ના પુરાવા માંગવામાં આવ્યા છે। એને વારંવાર મામલતદાર કક્ષાએ, તાલુકા કલેક્ટર કક્ષાએ રજૂઆત કરી છતાંય એમને આજ 3 સુધી દાખલા આપ્યા નથી। અમારા દીકરા દીકરીઓ આજે આપઘાત કરવાની છેલ્લી અણી હતા ત્યારે આજે અમે અમારા સમાજને લઈને રોડ ઉપર ઉતર્યા છીએ। સરકારને જગાડવા માંગીએ છીએ કે અમારા આદિવાસીઓનો અન્યાય ક્યાં સુધી કરશો, આદિવાસીઓનું શોષણ બંધ કરો, એના માટે કરીને આજે અમે રોડ ઉપર ઉતર્યા છીએ। સરકારને પણ જણાવીએ છીએ કે તમે અમે આદિવાસી ના હોઈએ તો અમારું ડીએનએ ટેસ્ટ કરો કે અમે આદિવાસી છીએ, તો કમસે કમ નોકરી ઓર્ડર મળે છે એમનો ટેસ્ટ કરી નોકરી હાજર કરે, એવી સરકારશ્રીને વિનંતી છે। શું કહેશો, આજે અમીરગઢ પંથક અને દાંતા પંથકના આદિવાસી સમાજના લોકો છે, આવનાર સમયમાં જે રાજ્યના જે આદિવાસી સમાજના લોકો છે એમને આહવાનને લઈને શું કહેશો? રાજ્યના આદિવાસી દાખલાના માટે રાજ્યના નહીં, આખા દેશના આદિવાસી રોડ ઉપર ઉતરશે। આદિવાસીનો શોષણ કદી આદિવાસી ચલાવી ના લે, માટે આજે તો માત્ર બનાસકાંઠા દેખાય છે, પણ આવતીકાલથી આખું ઉમરગામથી અંબાજી ગામ સુધીના તમામ સમાજના આદિવાસી રોડ ઉપર હશે અને આદિવાસી હક માટે સૌએ સાથ મિલાવીને અમે ગોધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરીશું। લાગાવે તો વિધાનસભાનો ઘેરાવો પણ કરીશું। જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખશું। આજે અમે ગોધી ચિંધ્યા માર્ગ નિયમ પ્રમાણે પાલનપુરથી પગયાત્રા ચાલુ કરી છે। તે શા માટે કરીએ છીએ એ તમને ખબર પડી કે હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, અમારા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ આપઘાત કરવાની પરિસ્થિતિ પહોંચ્યા છે, ત્યારે અમને આજે પદયાત્રા કરવી પડી છે।